ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અગ્રેસર ક્રિકેટ લીગ 7 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેનો આજે શુભારંભ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં આગવું સ્થાન ધરાવતા અગ્રવાલ સમાજ હર હંમેશ પોતાના સમાજ સાથે જોડાયેલું રહે છે। વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો કરી સૌ કોઈ ભેગા કરી એકતા દર્શાવતું નજરે પડે છે। ત્યારે છેલ્લા 6 વર્ષથી ક્રિકેટનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજે ખાનપુર ખાતે શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટ, અગ્રવાલ યુવા સંઘ વડોદરા તેમજ અગ્રેસર સ્પોર્ટ્સ સમિતિ સાથે જ અગ્રવાલ મહિલા સમિતિ વડોદરા દ્વારા આયોજિત અગ્રેસર ક્રિકેટ લીગ 7ની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આજે ઓપનિંગ સેરેમની અગ્રવાલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ હેમંત અગ્રવાલ, યુવા સંઘના પ્રમુખ અભિષેક અગ્રવાલ, યુવા સચિવ હેમંત અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આ લીગમાં કુલ 10 ટીમો ભાગ લીધો છે અને 2 મહિલા ટીમોએ પણ ભાગ લીધો છે। આજે કેલા મૈયા ટાઈગર ટીમ અને નિર્દોષ ટીમ વચ્ચે પ્રથમ મેચ યોજાઈ હતી। જે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ, અગ્રવાલ યુવા સંઘ, અગ્રવાલ મહિલા સમિતિ તેમજ મહારાજા અગ્રસેન સ્પોર્ટ્સ કમિટી, મહારાજા અગ્રસેન શિક્ષણ સમિતિ અને મહારાજા અગ્રસેન આરોગ્ય સમિતિ દ્વારા આ દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ અગ્રસેન ક્રિકેટ લીગ 7નું આયોજન કરવામાં આવ્યું છે કે આ ટુર્નામેન્ટની ખાસિયત આ વર્ષે એવી છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવાઓએ અને મહિલાઓએ ઉમંગે પાર્ટ લીધો છે અને આ વર્ષે ટોટલ 10 ટીમોએ ભાગ લીધો છે। આ સિવાય મહિલાઓની પણ 2 ટીમ છે જે દર વર્ષની જેમ ભાગ લેવાની છે અને અંડર 19 એની પણ 2 ટીમો પ્રથમ વખત આ વખતે ભાગ લેવાની છે। આ ટુર્નામેન્ટ 27થી 31 તારીખ સુધી ચાલશે અને ખાનપુર ક્રિકેટ ગ્રાઉન્ડ દર્શનમ ક્રિકેટ એકેડેમી ખાતે આ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે। આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ અગ્રવાલ યુવાઓને તેમજ મહિલાઓને ફિટ રાખવાનો છે અને આના સિવાય સમાજનું સંગઠન મજબૂત કરવાનો મુખ્ય હેતુ છે। હિતેશ અગ્રવાલ।